જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો જો આપણે બાપા હાન બેઠા બેઠા જ બ્લોગની શરૂઆત કરી દીધી છે। જય માતાજી બોલો કે તે જય માતાજી લ્યો। હા એમ બોલવાનું તાન અવાજ આમ ને કરવો જો બાર ધીરે રહીને જય માતાજી કે આ તો બધાને કેવું થાય મિત્રોનું કે આ તો બેરજબરી બોલવું થાય, આમ ખુલ્લા દિલથી બોલવાનું જય માતાજી। હમણાં તો બોલા હે કમ્પ્લીટ, પણ કોકનું બોલવાનું હોય ને બોડવાનું હોય વખત જબ્બર અવાજ ને કરે નીકળે એ વખત છાથી તાકાત આવી જાય બરોબર। એ તો એ વખત તો આવી જાય ને પણ પેલું કોને આવે હે તારા હાહુ મારે હાસું અને તમારા હે મારે શિયાળ્યું મારો હાહુ તો આવું અને ઈયોનો હાહુ આ બે રહ્યો તે જોઈ રહી મારા તો બોલતો બોલતો આવતી તને એ બહુ તો હેતરમાં હા જો અહીં હેતરમાં ભૂકું લેવાનું એવું જો અહીં સોયાબીનનું હતું ને એટલે અને અમુક આપણે વેણવાની શાકભાજી શું શાક બનાવીએ ચલો વાલુડી તમે તો ખાવા નથી રહેતો અને હું રહી જાઓ આજનું રહી જાઓ શું કીધું રહું ના જ હવ રહી ગઈ આ તો એમ કે ને હમણાં ભાગી જાય પાછા તારા દક્ષિણ પપ્પા હે ને તે આ બાજુ ફોન હાયરો ને બહુ થાક લાગે એટલે આ બાથી હાથે આ બાજુ હે તો જો વાલુડી વેણ તો વાપરી જાઉં હેડો પહેલી વાર વેણ નહીં હે વાલુડી તો જો ખાસ બેઠી લૂમશે લૂમશે તો ધરવી નથી પોકાય નહીં જો વેણી લે ને પછી તમને બતાવું, કારણ કે છેક જ દર તો જો હોય થઈને જાઉં ને તો પોકા એવું નથી, છેક અહીં અદર રહી રહ્યા ને એ ડાર અહીં છે લેબરો હતો ને લેબરા ઉપર ચડી હતી ને એટલે થોડો પછી વેણી રહ્યો ને એટલે આપણે બતાવીએ અને માડી આપણે જવાનું કે જૂના ઘેર પણ રહી જાઓ ખાઈ બેન પછી જજો મેલી જાય ટાઢ બેરા થાય કશું નહીં થાય ટાઢ વેરા કેટલી નેકરી આટલી નેકરી ખાસી ને 500 ગ્રામ ઉપર આવી હવે આ દારૂ બાદ નાખીને પાછળ લાવો મેં વેનું લાવજો તમે ભાગી નાખો હો ના વાલો રીહઈ જાય રિહાઈ નહીં એટલે દારૂ ભાગી ગયું એટલે એમ કહી દીધું જો મિત્રો હોય ને પેલું લેબડા ને લેબરો હતો ને ઉપર સારી લેવો હતો ને વાલું હતી હાઈ ખેસનતાના લટકી જો બતાવો જો દારૂ ભાગી ગયું જોવા જાય કેટલો મસ્ત સર તો બધું ઉપર પડી વાહ એટલે રે ઊંચે આમ ભાગી એટલે રિહાઈ ગયું હે હારું લાવો હેડો નું આ હોયથી દોરી બાંધી ને હોય બાંધી દઈ પડે લાવો ચલો હેડો મોરી દી હમો વેણવા અહીં જોવો જો ડોલ મળે ના અહીં તો જો ખાસી 500 ગ્રામ જેવી અહીં હેડો આપણે ડેટી દઈએ અને પછી શાક બનાવી દઈએ તો હેડો માડીને બે હોય પણ નાખી દીધી આ હેડો તો જો આપણે ઘણો બધો બેહારે બારનું તાના નીકળ્યો જોવો પાછો તો બરો જોવો જ ખરા વિનતી ક્યાંથી હેડવા મળી એમ જવું આમ હા તે હવરામ આવતો રોજ જય માતાજી જો અમે બસ અહીં જૂના ઘેર તો જો આ શાક એમ જ મોરવા લાગ્યું અને કે ના અમ્મી હવરામાં આવી એમ કરીને જો જોવો છે તો એ જો અહીં ઘેર તો હેડો આપણામાં શાક મળી દીધું હોય તો વંગાળી દે હું મેં કીધું પણ ના પાડું કે ના જવા દે હવરામાં આવે હવરમ બનાવી દેજે વીરા હતું ખાવાનું એમ કહીને જાઓ એટલે તારે આમ જવા દઈએ કારણ કે બહુ રકઝક કરવી નથી આપણે થેડો આપણામાં શાક વંગારવા જઈએ આપણે ખાવાય બનાવી દીધું અને આ બાજુ આમાં ખાવા બેસી જઈએ દક્ષિણ પપ્પા હાનો ભૂસા થઈ જતા ને તે બેસી જાય જો તાણ ખાવું તો અને પડે વાલોડું શાક બનાવી દીધું હોય તો જો
તો હેડો આમ ખાઈ લે હું. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.